પંચમહાલમાં શહેરા તાલુકામાં નવા વલ્લભપુર પ્રાથમિક શાળા ખાતે 22 વર્ષ ઉપરાંતથી ફરજ બજાવતા 2 શિક્ષકોની બદલી થતા ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને શિક્ષકોના શિક્ષણ કાર્યથી આ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા અનેક વિદ્યાર્થીઓ શિક્ષક, ડોક્ટર તેમજ ખાનગી ક્ષેત્રે નોકરી કરી રહ્યા છે. પંચમહાલ શહેરા તાલુકાના નવવલ્લભપુર પ્રાથમિક શાળા ખાતે પાછલા 22 વર્ષ ઉપરાંતથી શિક્ષક તરીકે ફરજ બજાવતા પંકજભાઈ ત્રિવેદી અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અસ્મિતાબેન પટેલની બીજી શાળામાં બદલી થતા ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા વિદાય સમારંભનું આયોજન શાળા ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને શાળાના આચાર્યના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. આ શાળામાંથી વિદાય લેતા શિક્ષક પંકજભાઈ ત્રિવેદી અને શિક્ષિકા હસ્મિતાબેન પટેલને આ કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાના મુખ્ય શિક્ષક રમેશચંદ્ર પરમાર, ગામના સરપંચ ગણપતભાઈ અને ગ્રામજનો તેમજ શાળા પરિવાર દ્વારા શ્રીફળ, મોમેન્ટો અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવવાની સાથે તેમના કામ અને સહયોગપૂર્ણ સ્વભાવને બિરદાવીને અમુક આંખમાં આંસુ પણ વહેવા માંડ્યા હતા. નવવલ્લભપુર પ્રાથમિક શાળાના બંને શિક્ષકોને વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી. આ વિદાય સમારંભ કાર્યક્રમમાં ગામના વડીલો, યુવાનો તેમજ આ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા જૂના વિદ્યાર્થીઓ સાથે હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને આ બંને શિક્ષકોના સગા સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ પાર્થિવ દરજી, પંચમહાલ. Preview. નવાવલ્લભપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક પરમાર રમેશચંદ્ર લાખાભાઈ, અત્રેની શાળામાં વિદાય સન્માન સમારોહ અંતર્ગત અમારા આસિસ્ટન્ટ શિક્ષક પંકજભાઈ બી ત્રિવેદી અને હસ્મિતાબેન સી પટેલનો આજે પંકજ સાહેબ છેલ્લા 26 વર્ષથી અને હસ્મિતાબેન છેલ્લા 23 વર્ષથી આ શાળાની અંદર ફરજ બજાવતા હતા અને તેમની ઉત્કૃષ્ટ કામગીરી અને બિરદાવવા લાયક હતી. એમના પહેલા બીજામાં પપ્પા પગલીની માફક જ બાળકોને પોતાના માની અને શિક્ષણ આપી અને આ શિક્ષણ રેડાવ્યું સાથે ગામના સરપંચશ્રી, એસએમસી અધ્યક્ષશ્રી અને ગામના વડીલ સ્ટાફગણ, ગામના વડીલો, તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દરેકે તેમના સન્માન માટે આજે વિદાય સમારંભનો કાર્યક્રમ રાખેલ હતો. તે બદલ એમને ખૂબ સન્માનવામાં આવ્યા છે અને એક આચાર્ય તરીકે પણ એમને હું એક જ્ઞાનની જ્યોતિ તરીકે જે પ્રગટ કર્યા છે, અસ્મિતાબેન જેની જ્ઞાનની અંદર સ્મિત રેલાયું છે, એ બદલ એમનો પણ હું એક આચાર્ય તરીકે એમનો ખૂબ ખૂબ અભિવંદન આપું છું, આભાર માનું છું. અને આ શાળાની અંદર જેમ જ્યોતિ ફેલાઈ છે જ્ઞાનની, એવી બીજી શાળામાં પણ એવા જ્યોતિ ફેલાવે એવા હું શાળા પરિવાર વતી, મારા એસએમસી શાળા વ્યવસ્થાપન સમિતિ તરફથી અને મારા ગામ તરફથી હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જય હિન્દ, જય ભારત. મારું નામ પરમાર રમેશચंद्र लाखाभाई, मुख्य शिक्षक नववल्लभपुर. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.